તો એનાથી શું થશે, તમારા ઘરનાને ખબર પડે કે તમે કંઈક કરો છો. અને માની લો કે કોઈ દિવસે તમે ન મોકલ્યા, ફરવા વયા ગયા કે કોઈ અલગ મૂડ હતા, તો ઘરના ફોન કરે કે બેટા શું કર્યું આજે, કેમ કંઈ માર્ક્સ ન આવ્યા, તો બીજા દિવસે તમારી બુંબડી પેક થઈ જાય. ખબર પડે છે? જોશે, સંયમ જોશે પરીક્ષામાં, અનુશાસન જોશે. પાસ થવું હોય તો મહેનત કરવી પડશે. આ મહેનત કરવાની એક કનેક્ટિવિટી છે જેમાં તમારે જોડાવવું જ પડશે. ખ્યાલ પડે? એટલે રોજ તમે મોકલતા જાઓ. તમે જેમ જેમ મોકલતા જશો ને એમ એમ પરીક્ષામાં પાસ થવાની તમારી ચાન્સીસ છે ને વધતી જાય. તમે એક દિવસ મિસ નહીં કર્યો ને હું તમને ગેરંટી મારીને કહું છું, તમે પરીક્ષામાં કોઈ નાપાસ જ ન થાવ. જે માણસ સખત અને સતત મહેનત કરે ને એ પરીક્ષામાં પાસ થાય ને થાય. તો તમે મહેનત કરો, તમને દેખાશે તમારી મહેનતનું પરિણામ. તમે આમ ખાલી સ્ક્રોલ કરો, કોઈ દિવસ ખાલી નો, સાહેબ રોજની 4 ટેસ્ટો મોકલી તમને, નો નાપાસ થાવ. પણ એમ કનેક્ટિવિટી જોઈએ, કન્ટિન્યુટી જોઈએ, હે ને? રાબેતા મુજબ તમારે આ કામ કરવું પડે.